ભરૂચમાં ચૈત્રી નવરાત્રિની અષ્ટમીએ માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર. હવન અને મહાઆરતીથી વાતાવરણ ભક્તિમય બન્યું. લિંક રોડ સ્થિત અંબાજી માતાના મંદિરે હવનમાં સાડીઓની આહુતિ આપવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ. માતા મહાગૌરીની આરાધનામાં શ્રદ્ધાળુઓ લીન. આદ્યશક્તિની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિની આઠમનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આજે ભરૂચ શહેરના વિવિધ માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. નવરાત્રિના 8મા નોરતે માતા મહાગૌરીની આરાધના કરવા માટે વહેલી સવારથી જ મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. વિવિધ સ્થળોએ હવન, પૂજન અને મહાઆરતીના આયોજન દ્વારા ભરૂચ નગરી ભક્તિના રંગે રંગાઈ હતી. ભરૂચના લિંક રોડ વિસ્તારમાં આવેલા શ્રી મોઢેશ્વરી માતાના મંદિર અને શ્રી અંબાજી માતાના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે 7 કલાકે માતાજીની મંગળા આરતી બાદ ધાર્મિક વિધિનો પ્રારંભ થયો હતો. બપોરે 4:30 કલાકે હવન પ્રારંભ થયો હતો, જેમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી. સાંજે 6:30 કલાકે હવનમાં શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. सप्तास्यासन्न परिदय श्रीः सप्त समिधाः कृताः चन्दनवाना अवदनन् गुरुकम्बसुम्मा पूर्णाद्रिभिपरापदसु पूर्णा पुनरापद वस्मेव विग्रहेणावहायिकमूर्जको सचक्रतो બધાએ બોલવાનું ફલેન फलेन ફલિતમ फलितम् ક્લીં મોઢેશ્વરી માતંગી દેવ્યાય સ્વાહા. બોલીએ શ્રી મોઢેશ્વરી માતા. આયુધ ચક્ર લિંક રોડ પર આવેલી શુભમ સોસાયટી સ્થિત શ્રી અંબાજી માતાના મંદિરે વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા આજે પણ જોવા મળી હતી. અહીં હવનમાં શ્રીફળ હોમ્યા બાદ માતાજીને વસ્ત્રો સમર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં શ્રદ્ધાપૂર્વક હવનકુંડમાં સાડીઓની આહુતિ આપવામાં આવી હતી. આ અનોખી વિધિના સાક્ષી બનવા માટે સ્થાનિકો તેમજ દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ રાત્રે 7 કલાકે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ 8મા નોરતે વૃષભ પર સવાર અને 4 પૂજાઓ ધરાવતા માતા મહાગૌરીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ભરૂચના માઈ ભક્તોએ માતાજીનું પૂજન અર્ચન અને હવનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ભરૂચના તમામ શક્તિપીઠો અને નાના મોટા મંદિરોમાં જય માતાજીના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે ભક્તોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. बोल मारी अम्बे